જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને આરોગ્ય કર્મીઓ અચૂક મતદાન ઓફિસર તરીકે થયા છે નિયુક્ત થઈ આ સાથે મતદાન જાગૃતિ અર્થે સિગ્નેચર કેમ્પેઇનમાં પણ સહભાગી બન્યા હતા સિગ્નેચર કેમ્પેઇનમાં પણ સહભાગી બન્યા હતા। તારીખ 7મી મે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે। ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર મતાધિકારના ઉપયોગ થકી સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ માટે ઝુંબેશ ચાલી રહી છે। તેના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને આરોગ્ય કર્મીઓએ નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી। સવિશેષ મહિલા આરોગ્ય કર્મીઓએ મતદાન કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ મતદાન જાગૃતિ માટેની પ્રતિજ્ઞામાં ડોક્ટર પાલા લાખનોટા સહિતના તબીબો જોડાયા હતા। સ્વીપના નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા સહિતના અધિકારી મતદાન જાગૃતિ ઝુંબેશને આગળ વધારવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે।